મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। એક અનોખા અને અલગારી ડોક્ટર માનસેતા જે બહેરા અને મૂંગા માણસોને બોલતા કરે છે। ગુજરાતમાં મિડ ડે મીલમાં ઓટોમેટિક સાધનોના ઉપયોગથી પીરસાય છે ભોજન। હવે આપના શરીરના ડીએનએ અનુસાર વજન ઘટાડી શકાશે। બહેરા અને મૂંગા બાળકો સાંભળતા અને બોલતા થાય અને તે પણ કોઈ પણ જાતના ખર્ચ વગર તો તમને નવાઈ લાગશે, કેમ નહીં? ચોક્કસથી આશ્ચર્યચકિત થઈ જવાય કે આવું કઈ રીતે શક્ય બને। પણ હા, આ વાત શક્ય કરી બતાવી છે ડોક્ટર નંદલાલ માનસેતાએ। આ નામ કોઈએ સાંભળ્યું નહીં હોય તેવું ભાગ્યે જ બનશે। ડોક્ટર માનસેતા ઈએનટી સ્પેશિયાલિસ્ટ છે અને અત્યાર સુધીમાં તેમણે અનેક બહેરા મૂંગા બાળકોને સાંભળતા અને બોલતા કર્યા છે। બીજી નવાઈની વાત એ છે કે આજે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો 400 થી 500 રૂપિયા જેટલી વિઝિટિંગ ફી લે છે, જ્યારે ડોક્ટર માનસેતાને ત્યાં તમારી આવક અનુસાર ફી ચૂકવવાની હોય છે। એટલે અત્યારે ખુલ્લેઆમ લૂંટ ચલાવતા ડોક્ટરોએ આમાંથી પ્રેરણા લેવાની જરૂર છે। એસ લાઈવે ડોક્ટર માનસેતા સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના આ સેવા યજ્ઞની હૃદયસ્પર્શી વાતો દર્શકો સમક્ષ રજૂ કરી છે। પોતાના આ સેવા યજ્ઞ અંગે તેમણે 25 વર્ષ પહેલા લોકોને પૂછ્યું કે બહેરા અને મૂંગાઓ માટે 1 પણ રૂપિયો ફી લીધા વિના સેવા યજ્ઞ શરૂ કરી શકાય? ત્યારે લોકોએ તેમને આ કામ ન કરાય તેવું પણ કહ્યું હતું, પણ પરિવારે 25 વર્ષ પહેલા ડોક્ટર માનસેતાની આ વાતને સહર્ષ સ્વીકારી લીધી અને તેમને પૂરતો સહયોગ આપ્યો હતો અને આજે તેમના પરિવારે કલ્પી ન શકાય તેવી પ્રગતિ કરી છે। અત્યાર સુધી તેમણે ક્યારેય કોઈ સરકારી ગ્રાન્ટ સ્વીકારી નથી। 2 વર્ષનું બાળક હતું, ઘણા બધા ઈએનટી સર્જન એને કોઈ ટેકલ કરવા તૈયાર નહોતું। ફક્ત એના કાનમાં એક ઇયર પોલિપ હતું અને બધાને બીક લાગતી હતી કાનું શું થતા। મારા જીવનમાં બી આ પહેલી જ વખત મેં જોયું, પણ હિંમત કરી અંદર જોયું, એને ક્યોર થઈ ગયું એવો રોગ નીકળ્યો અને એ જીવનનો આનંદ મને અદ્ભુત મળ્યો। એવો જ આનંદ મને આ બહેરી મૂંગી બાળક છે એ સરસ મજાનું લેક્ચર આપે છે, એ આપ જોઈ શકો છો। એ બાળક જ્યારે એના મા બાપ લાવ્યા ત્યારે એને કીધું કે આને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવું પડશે અને લાખો રૂપિયા જોશે, મારી પાસે કશું નથી। અમે એને અમારી સ્કૂલમાં ભણાવી, હિયરિંગ એડ આપી અને આજે એ બાળકી વિદ્યાર્થીની નોર્મલ સ્કૂલમાં ભણે છે અને નોર્મલ રીતે આપણને વાત કરે છે અને આપ જુઓ છો એ પ્રમાણે સરસ મજાનું એ લેક્ચર બી આપે છે। એનું મને ખૂબ આનંદ, ગૌરવ અને ન કલ્પી શક્યો એટલું અંદરથી સ્ફૂર્તિ અને પ્રફુલ્લિતતા મળે છે। જ્યારે મને આ બાળકો જ્યારે આ 0 વાળા વધારે આવે છે ત્યારે મને એટલો બધો આનંદ થાય છે કે આજે મારો દિવસ ખૂબ ખૂબ સારો થયો કે 0 ઇન્કમ વાળાની પાસેથી કશું લીધા વગર આપણે ખૂબ થયું। એનું આશ્ચર્ય જોઉં છું તે દિવસે મને એમ થાય કે આજે મને ઘણા બધા ભગવાનના દર્શન થયા, કારણ કે એની પાસે કશું જ નથી તો આપણે એને દવા આપીએ છીએ, જોવાનું આપીએ છીએ, બધું જ મફત કરીએ છીએ। ત્યારે હું માનું કે આજે મારો આટલા બધાનો વર્ષનો ડોક્ટરીનો જીવનની સફળતા જ્યારે આનંદ થાવ, વધારે લોકોને હું જોઉં ત્યારે મને એમ થાય કે આજે મારો દિવસ ખૂબ પ્રફુલ્લિત થયો। ત્યારે મને ઊંઘ બી સારી આવે છે અને મને ખૂબ પ્રફુલ્લિતતા મળે ને મારા એમ લાગે કે જોમ વધારે આવી ગયું, સ્ફૂર્તિ વધારે આવી ગયું, જોવાની વધારે આવી ગઈ અને કામ કરવાનું મને ખૂબ મન થાય છે। બહેરો મૂંગો જન્મે ત્યારે જ અમે એને પિકઅપ કરી લઈએ છીએ। અમે એક ડેઝર્ટેશન આપ્યું છે, થીસીસ આપ્યું છે મારા સ્ટુડન્ટને, અર્લી ડાયગ્નોસિસ। વિકલાંગતામાં જેટલું વહેલું નિદાન થાય એટલું એ નોર્મલ બની શકે। એટલે જેવો જન્મે એ પહેલાં આપણે એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, પ્રસૂતિમાં એવું હોય એ બાળકોની અચૂક અમે તપાસ કરીએ અને એમાં બહેરા મૂંગા થવાની શક્યતા રહે। એ બાળકને જો આપણે લઈ લઈએ તરત તો આપણે એને નોર્મલ બનાવી શકીએ। અને તમે જુઓ છો કે આ બાળકી નોર્મલ છે, એ મોડી આવી છે તોય નોર્મલ છે। આજે અમે 20 બાળકોને નોર્મલ સ્કૂલમાં ભણાવીશ। આવી 20 બાળકો છે એ નોર્મલ સ્કૂલમાં ભણે છે। તમે વિચાર કરો, બહેરું મૂંગું બાળક બહેરું મૂંગુને બદલે નોર્મલ સ્કૂલમાં ભણે તો જો સમાજ બરોબર મદદ કરે તો આપણે દરેક બહેરા મૂંગા બાળકને નોર્મલ બનાવી શકીએ। એવી અથાગ શક્તિ એની અંદર પડેલી છે, ઈશ્વરે એમાં આપેલું જ છે। હું જ્યારે ભણતો હતો ત્યારે મેં એવું સાંભળેલું છે કે કુદરતે કોઈને 3%
તો હિયરિંગ આપેલું જ છે. 97% બેરો આપ્યો છે. જો 3%ની હિયરિંગ આપણે એનો યુઝ કરીએ તો ચોક્કસ આપણે બધા બાળકોને નોર્મલ બનાવી શકીએ. અને મારું આંતરિક ઈચ્છા એવી છે કે દરેક બાળકને આપણે યુનિવર્સિટી સુધી લઈ જવું અને આ વિકલાંગની યુનિવર્સિટી બનાવવાની એ એશિયાની પ્રથમ હશે. તમે કહો છો એશિયાની પ્રથમ શું કામે? યુનિવર્સિટી તો ઘણી જ છે. આ વિકલાંગની યુનિવર્સિટી એટલા માટે પ્રથમ હશે કે એ યુનિવર્સિટીમાં કોઈનું કશું જ લેવામાં નહીં આવે, બધું જ મફત કરવામાં આવશે અને સરકારની કોઈ ગ્રાન્ટ લેવામાં નહીં આવે. અત્યારે બી અમે સ્કૂલ ચલાવીએ છીએ, એમાં સરકારની અમે ગ્રાન્ટ લેતા નથી. કોઈ પણ બાળક પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. જે બાળકને રિક્ષા ભાડું જોઈએ, રિક્ષા ભાડું, કપડાં જોઈએ ને કપડાં, લાખ રૂપિયાનું હિયરિંગ એડ જોઈએ ને એ બધું જ મફત પૂરું પાડવામાં આવે છે. અને સમાજ આઉટરાઇટ અમને મદદ કરે છે. અમે સરકારની કોઈ જ ગ્રાન્ટ લેતા નથી. એવી જ રીતે સરકારની કોઈ પણ ગ્રાન્ટ લીધા વગર મારે યુનિવર્સિટી બનાવી છે. એ યુનિવર્સિટીમાં કોઈ પણ બાળક પાસેથી કોઈ પણ પ્રકારની ફી નહીં લેવાની અને એને જે ભણવું હોય એ વિકલાંગને ભણવાની છૂટ આપવાની. અને મને પૂરો વિશ્વાસ છે કે સમાજ આપણને આઉટરાઇટ મદદ કરશે. મને ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા છે કે સારું કામ થતું હોય ત્યાં લક્ષ્મીજીની હંમેશા હાજરી રહેવાની ને રહેવાની. મને હમણાં છેલ્લો પદ્મશ્રી એવોર્ડ આપવાના હતા પણ મેં ન લીધો. મારી પ્રતિજ્ઞા છે કોઈ પણ જાતના એવોર્ડ સ્વીકારવાની. મને આનંદ થાય છે એટલે હું કામ કરું છું. એટલે ઘણા બધા એવોર્ડોની ઓફર આવે છે પણ હું હાથ જોડીને વિનંતી કરું છું એટલા માટે કે એવોર્ડ લો તો એ મને એ એવોર્ડ લેવાય જ નહીં ખરેખર. એટલે પદ્મશ્રી ને બધા જ એવોર્ડો, ઘણા બધા એવોર્ડોની ઓફર આવે છે તો હું હાથ જોડીને કહું કે ભાઈ હું આ એવોર્ડ લેવાને લાયક નથી. એટલે મને એવોર્ડ ને મારી એક પ્રતિજ્ઞા છે કોઈ પણ જાતના એવોર્ડો સ્વીકારવાની. અત્યારે પહેલા ભૂલથી ન સમજાતો હતો ત્યારે મેં ઘણા બધા એવોર્ડ સ્વીકારી લીધા પણ હવે તો હું હાથ જોડીને ના જ પાડું કે હું એવોર્ડ, કારણ કે આપણે એક આ ઈશ્વરને અર્પણ કરવાની વસ્તુ છે. આ પ્રશંસાઓ કે એ બધું લેવાની વસ્તુ જ નથી. એટલે હું માનું છું કે એવોર્ડ લેવા જ ન જોઈએ અને હું લેતો નથી. ઘણા લોકો નારાજ થાય ત્યારે હું એની માફી માંગી લઉં છું કે હું આને ઈશ્વરનું કામ માનું છું. બધાને માટે એક જ સંદેશો છે. તમે કહો કે આ બધું થશે કેમ? બહુ સહેલું છે. 5 કરોડ બાળક આપણે કહેવાય છે કે 5 કરોડ ગુજરાતી છે. હવે વધતા તો 5 કરોડ વધી ગયા. તમે બધા મને 1 રૂપિયાની કિંમત છે નહીં. ખરેખર કોઈ 1 રૂપિયાની આજની રીતે 1 રૂપિયામાં કંઈ જ મળતું નથી. તમે મને રોજ 1 રૂપિયો આપો તો હું અદ્ભુત વસ્તુ બેરામુંગા માટે બનાવી દઉં. ખાલી 1 રૂપિયો બસ. રોજનો 1 રૂપિયો આપણે નક્કી કરીએ કે આ બેરામુંગા માટે આપણે આપીએ અને વાપરીએ તો જે મેં કલ્પેલું છે એ કોઈ પણ જાતની તકલીફ વગર, કોઈ પણ જાતના ગવર્મેન્ટના સહકાર વગર આરામથી થઈ જાય. ખાલી શરત એટલી, તમે મને બધા 1 રૂપિયો આપો બસ. એ મારું મિશન છે. આ અંગે ડોક્ટર માનસીતા કહે છે, ઈશ્વર કાર્ય જ્યાં થાય ત્યાં લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. તેથી આજ સુધી ક્યારેય પૈસાની કોઈ કમી રહી નથી. તો આ હતા એક સેવાભાવી અને સમાજ માટે અનોખા લાગણી ધરાવતા ડોક્ટર માનસીતા. તેમની રૂબરૂ મુલાકાત પછી અમને લાગ્યું કે આપણે પણ તેમના સેવા યજ્ઞમાં સહભાગી થવું જોઈએ. બિહારમાં મિડ ડે મીલ આરોગ્ય બાદ અનેક બાળકો પોતાના જીવ ગુમાવ્યા. આ ઘટના બાદ બિહારે ગુજરાતમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. અહીં મિડ ડે મીલ યોજનામાં વપરાય છે એવા ઓટોમેટિક મશીનો કે જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવી શકાય. अहमदाबाद सिटी की बात करें तो अहमदाबाद सिटी की म्यूनिसिपल स्कूलों के अंदर स्त्री शक्ति एवं अक्षय पात्र संस्था, जिनका एक का गांधीनगर में बहुत बड़ा प्लांट है और दूसरे का यहाँ अहमदाबाद के अंदर वटवा क्षेत्र के अंदर बहुत बड़ा प्लांट है. उसमें हाइजीनिक फूड तैयार करके बच्चों को उसमें से पोषक तत्व प्राप्त हो ऐसी व्यवस्था करके ये बच्चों को फूड मुहैया कराया जाता है. विभिन्न दिनों के लिए विभिन्न वस्तुएं तैयार की जाती है. जैसे पुलाव दिया जाता है, उसके साथ दाल दी जाती है, कभी कभी रोटी के साथ सब्जी दी जाती है, कभी गुरुवार के दिन तो पूरे गुजरात में अब सुखड़ी देने का तय किया गया है. तो ऐसे 6 दिन अलग अलग विभिन्न प्रकार की चीज वस्तुएं खुराक के लिए बच्चों को दी जाती है और उसका परिणाम नतीजा भी कुछ मात्रा में बच्चों के पोषण के अंदर उसके अंदर सुधार आया ऐसा दिखता भी है. અહીં ભોજન ઓટોમેટિક મશીનથી તૈયાર થાય છે. બાળકોને ભોજન આપતા પહેલા શિક્ષક આ ભોજન ચેક કરે છે, જેને પગલે ભોજનમાં કંઈ ગડબડ હોય તો પણ જાણી શકાય છે. દેશની અગ્રણીય
કંપની VLCC દ્વારા એક નવનીતમ વિચાર રજૂ કરવામાં આવ્યો છે. કંપની દ્વારા એશિયામાં પ્રથમ બોડી શેપિંગ પ્રોગ્રામ DNA ફિટ રજૂ કરવામાં આવ્યો છે, જેને જુદા જુદા ગ્રાહકોના જેનેટિક મેકઅપ અનુસાર ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. VLCC ના રિજનલ હેડ ડોક્ટર JS કોચરે આ અંગે જણાવ્યું કે DNA ફિટ વેટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં એક મોટું પરિવર્તન લાવશે. कि एक्टिविटी दे दो कस्टमर को और उनकी डाइट में कैलोरीज कंट्रोल करो। पर हो क्या रहा है कि सारे लोगों को सेम अप्रोच से हम देख रहे हैं कि डिफरेंट लोगों को, कईयों को अच्छे रिजल्ट आ रहे हैं, कईयों को कम रिजल्ट आ रहे हैं, कईयों को वेट लूज करने के बाद दोबारा गेन कर रहे हैं। तो अभी क्या हुआ कि ये सारी टेस्टिंग साइंस ने बहुत टाइम से मतलब खोज रही थी कि ऐसा अलग अलग रिस्पॉन्स क्यों है, इनकी बॉडी ऐसी क्यों है, मेरी बॉडी ऐसी क्यों है। तो पता ये लगा कि ये सब कुछ हमारे जेनेटिक्स, हमारा जो जीन्स हैं जो पेरेंट्स की तरफ से मिली है वो कंट्रोल कर रही है। अब उसकी प्रोफाइलिंग हम लेके आए। इस प्रोफाइलिंग से हम सबको कॉमन ना अप्रोच देंगे, बड़ी कस्टमाइज्ड इंडिविजुअल अप्रोच देंगे कि किसी को मेरे को कार्बोहाइड्रेट्स कम करने हैं, किसी को फैट कम करने हैं, किसी को प्रोटीन कम करने हैं। तो मुझे ये जीन टेस्ट बताता है किस में क्या अप्रोच लेनी है। किसी को मैंने लो इंटेंसिटी की एक्सरसाइज देनी है या हैवी हाई इंटेंसिटी की एक्सरसाइज देनी है। तीसरा, वेट लूज करने के बाद रीगेन करने का पोटेंशियल किस में ज्यादा है, किस में कम है। अब जिसमें ज्यादा है उसको मैं शुरू से पहले ठीक तरह से कंट्रोल करूंगा। उसको करने से फायदा ये भी होगा कि इंसान का ब्लड शुगर लेवल, कोलेस्ट्रॉल लेवल, ये सब कंट्रोल में रहेंगे। डायबिटीज की टेंडेंसी जरा कंट्रोल में रहेगी। इंडियंस में वैसे भी डायबिटीज बहुत ज्यादा है। वर्ल्ड में सबसे ज्यादा डायबिटिक्स इंडिया में मिलते हैं। ठीक है। જ્યાં અત્યાર સુધીમાં વજન ઓછું કરવા પરંપરાગત પ્રોગ્રામ BMI, BMR, BCA તથા કમર અને હિપ જેવા માપદંડો અને અંગો પર કેન્દ્રિત હતો. DNA ફિટ એક પગલું આગળ વધતા વજન ઓછું કરવાની પ્રક્રિયામાં વ્યક્તિના અનોખા DNA પ્રભાવના આધાર પર સૌથી વધુ અસરકારક ભોજન અને કસરતને નિર્ધારિત કરી શકે છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.